ખેરાલ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી મેળાનો પ્રારંભ તો રંગેચંગે થયો, પણ હાલ કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી. નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિત આ કાર્યક્રમમાં દારાબેન શેઠ દ્વારા 14 સ્ટોલ ઊભા કરાયા હતા, જેમાંથી માત્ર 3 સ્ટોલ ચાલુ છે. ખેરાલ નગરપાલિકા દ્વારા બનાવાયેલા સ્ટોલમાં હાલ તો માત્ર બોર્ડ લટકે છે અને પંખા ખોટા ફરી લાઇટ બિલ વધારી રહ્યા છે, ત્યારે રમતગમત માટેનું સાધનનું પણ અહીં ખાલી ખમ છે. શેરડી રસવાળો માખીઓ મારી રહ્યો છે. સિક્યુરિટીવાળા પણ મોબાઈલ રીલ જોઈ સમય પસાર કરે છે. પાલિકા દ્વારા અહીં વોશરૂમ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. વસુંધરા ઓઇલ મિલ જયેશભાઈ પ્રજાપતિ સહિત પૂજાપાવાળા મહારાજ સહિત ચોપડા અને બેગના વેપારી મહારાજ ખારીકુઈવાળા કુલ 3 વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે. સ્ટેજ પર સન્માન મેળવતા નેતાઓ શું કરી રહ્યા છે તે સવાલ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેવાણ, ખેરાલુ.